સૌથી પહેલા એ જ સમાચાર આપને બતાવવા છે જેની ચર્ચા તમે આખો દિવસ કરી છે, જેના વિશે તમે સૌથી વધારે જાણવા માંગો છો, અને એ સમાચાર એટલે કે વરસાદના સમાચાર, વાવાઝોડાના સમાચાર, કે શું ખરેખર વાવાઝોડું ત્રાટકવાનું છે કે કેમ, શું થઈ રહ્યું છે અરબી સમુદ્રની અંદર, કેવી હલચલ જોવા મળી રહી છે, એ જ બધા સમાચાર સૌથી પહેલા તમને બતાવવા છે. ને એની જ અસર છે કે આવનાર 7 દિવસ ધોધમાર વરસાદ વરસી શકે છે, અને આ વરસાદની અસર ગુજરાતના મોટા ભાગના પ્રાંતમાં એટલે કે લગભગ આખા ગુજરાતમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 7 દિવસ ગુજરાત માટે ભારે છે, કારણ કે લો ડિપ્રેશન એક ડિપ્રેશન બન્યું છે અરબી સમુદ્રની અંદર, જે વાવાઝોડામાં ફેરવાવાની શરૂઆત 24 કલાકમાં થઈ જશે, અને એની અસરના કારણે દરિયો તોફાની બનશે, ભારે વરસાદ વરસશે. તંત્ર એલર્ટ મોડ ઉપર છે, કંટ્રોલ રૂમ તૈયાર કરી દેવાયા છે, માછીમારોને સૂચના આપી દેવાઈ છે, બંદર પર એલર્ટ કરી દેવાયું છે, અને કોસ્ટગાર્ડ પણ સતર્ક છે. आज जो सुबह आप जो क्षेत्र देख पा रहे हैं यहाँ पर, जो ईस्ट सेंट्रल अरेबियन सी है और उसके आसपास का जो साउथ कोंकण और गोवा का इलाका है, उसके पास में एक लो प्रेशर एरिया आज सुबह 5:30 बजे जो है वो बना हुआ है, और ये अभी भी उसी क्षेत्र में केंद्रित था 8:30 बजे के आसपास सुबह के समय के अनुसार. हमारा अनुमान ये है कि अगले 36 घंटों के दौरान ये थोड़ा नॉर्थवर्ड मूव कर सकता है, और इसके साथ साथ इसके और तीव्र होकर के एक डिप्रेशन यानी अवदाब में परिवर्तित होने की संभावना है. गुजरात में भी अगले जो एक सप्ताह के दौरान जो है वो उसमें हैवी टू वेरी हैवी रेनफॉल जो है वो इशू की गई है वार्निंग इसके लिए. तो जो हमारा गुजरात और सौराष्ट्र का क्षेत्र है वहाँ पर जो है कुछ एक क्षेत्रों में भारी वर्षा के साथ साथ बहुत भारी वर्षा भी देखने को मिल सकती है अगले एक सप्ताह के दौरान में. कि 22 तारीख को 35 से 45 किलोमीटर से लेकर के 55 किलोमीटर तक की जो है हवा गति रह सकती है. इसके साथ साथ 23 तारीख को 40 से 50 किलोमीटर से 60 किलोमीटर तक की, 24 तारीख को 45 से 55 से लेकर गस्टिंग 65 किलोमीटर तक हो सकती है, और 25-27 तारीख के बीच में ये 55 किलोमीटर से 65 किलोमीटर और गस्टिंग टू 75 किलोमीटर तक की स्पीड जो है रहने की संभावना है. हर जगह थंडरस्टॉर्म एक्टिविटी तो वैसे भी चली रही है, वेस्ट कोस्ट पर काफ़ी बारिश भी चल रही है. 2 से 3 दिनों में हमारा अनुमान है कंडीशन फेवरेबल हो जाएंगी मानसून ऑनसेट के लिए. तो दक्षिण में भी बारिश जो है वो शुरू हो जाएगी. जो हमारा केरला और कर्नाटक के क्षेत्र हैं वहाँ पर भी हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग इशू की गई है, और जो हमारा तटीय कर्नाटक क्षेत्र है वहाँ पर डे 3 में यानी कि 24 तारीख को आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग भी जारी की गई. देखिए अभी प्रेडिक्शन वही है कि जो नॉर्मल डेट है वो 1 जून की है. IMD ने इसका प्रेडिक्शन दिया था 27 मई का ±4 डेज के एरर के साथ में. हमारा अनुमान आज डेट में ये कि अगले 2 से 3 दिनों में कंडीशन जो फेवरेबल हो सकती हैं इसके मानसून तट केरला के तट पे पहुंचने की. એટલે શું પરિસ્થિતિ છે અત્યારે એ જ તમે જાણવા માંગો છો કે અત્યારે સાયક્લોન બનવાનું છે કે કેમ, અત્યારે અરબી સમુદ્રની અંદર શું થઈ રહ્યું છે, ગુજરાત પર એની શું અસર થવાની છે, વિન્ડીના માધ્યમથી તમને બતાવવું છે કે વિન્ડીનું અનુમાન શું કહી રહ્યું છે. અત્યારે તમે જુઓ તો એક ડિપ્રેશન તમને અહીંયા મહારાષ્ટ્રના દરિયા કિનારે મુંબઈની નીચેના ભાગમાં તમને અહીંયા દેખાશે. આ એક ડિપ્રેશન છે જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે, અને આ ડીપ ડિપ્રેશન આવનાર 24 કલાકની અંદર સાયક્લોન બની શકે છે. અત્યારે કોઈ જ સાયક્લોન નથી. અત્યારે એક અહીંયા હરિકેન ટ્રેકર ઉપર જો આપણે જઈએ અને જોઈએ કે કોઈ સાયક્લોન કોઈ હરિકેન બતાવે છે કે નહીં, તો અત્યારે સ્પષ્ટ વિન્ડીમાં કહેવામાં આવે છે કે દેર ઇઝ નો ટ્રોપિકલ સ્ટ્રોમ નોન એઝ અસ, એટલે કે અત્યારે કોઈ પણ ચક્રવાત દુનિયાની અંદર ક્યાંય નથી. એટલે આ હજી ધીમે ધીમે લો પ્રેશર બની રહ્યું છે, અને લો પ્રેશર પછી એ બની શકે કે વાવાઝોડું ચક્રવાત બને, પણ ગુજરાતના તટે ન ટકરાય એની જ અત્યારે પ્રાર્થના કરી રહ્યા છીએ. પણ તૈયારીઓ અત્યારે પૂરતી કરવામાં આવી રહી છે, અને હોપ ફોર ધ બેસ્ટ એન્ડ પ્રિપેર ફોર ધ વર્સ્ટ, બસ એ જ સિદ્ધાંત ઉપર અત્યારે સરકાર પણ કામ કરી રહી છે. અહીંયા આગળ હળવા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે મહારાષ્ટ્ર અને નીચે ગોવાના દરિયા કિનારાની આસપાસ, કેરળની આસપાસ પણ એની અસર જોવા મળી રહી છે. અને નીચે તમે જુઓ તો લાલ ચોળ આખું ચિત્ર તમને દેખાશે, અને એની અસર અહીંયા ગુજરાત પર પણ ધીમે ધીમે થતી દેખાઈ રહી છે. આ 25 તારીખ સુધીનું છે જ્યાં ગુજરાતમાં વરસાદની આગાહી તો છે જ, પણ એની સાથે સાથે અહીંયા દક્ષિણમાં એ ડિપ્રેશન ચક્રવાતમાં બનતું દેખાઈ રહ્યું છે, ચક્રવાતમાં ફેરવાતું દેખાઈ રહ્યું છે. અને એ પછી એ ગુજરાત તરફ આવવાના બદલે વિન્ડીનું અનુમાન કંઈક અલગ કહી રહ્યું છે કે મુંબઈને બરાબરનું ધમરોળ છે. 26 તારીખે મુંબઈનું આવી બન્યું હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે, કારણ કે લાલ ચોળ ને એમાં સફેદ સ્પોટ એટલે મુંબઈમાં ખાના ખરાબી કરી નાખે એવો વરસાદ 25, 26 અને 27 તારીખે પડી શકે છે. અને એની સાથે સાથે આપણા દક્ષિણ ગુજરાતમાં પણ, અને દક્ષિણ ગુજરાત પછી 27 તારીખે આખું સૌરાષ્ટ્રનો પણ વારો લે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અહીંયા ભારે વરસાદની આગાહી ભાવનગરથી શરૂ કરી આ બાજુ છેક રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી દેખાઈ રહી છે. અમરેલીનો પણ કેટલોક ભાગ એમાં આવે છે, અને એની સાથે સાથે આખું દક્ષિણ ગુજરાત છેક વડોદરાથી શરૂ કરી અને વલસાડ સુધીનો ભાગ એની અંદર આવરી લે છે. અને વલસાડથી નીચેના ભાગમાં, વલસાડની આસપાસના ભાગમાં તો ભારે અતિ ભારે વરસાદ વરસી શકે છે. અને આ જ હળવા દબાણના કારણે, આ સંભવિત ચક્રવાતના કારણે જ આવનારા સમયની અંદર દરિયામાં પણ માછીમારોને ન જવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર પણ સાબદું છે, પણ ગુજરાત ઉપર અને ગુજરાત
ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર અને છેક કેરળ સુધી આ ચક્રવાત સંભવિત ચક્રવાતની ભયાનક અસરો દેખાવાની છે, જેની શરૂઆત થઈ ચૂકી છે અને આ શરૂઆતમાં જ અત્યારે 7 દિવસ ભારે વરસાદની આગાહી અમદાવાદ માટે, ગુજરાત માટે કરવામાં આવી છે. અને જે આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે જ રાજ્યની અંદર વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. ધૂમ ધકતા વૈશાખ મહિનામાં અત્યારે અષાઢી માહોલ જામેલો છે. જામજોધપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા, સૂર્યનારાયણ ઓઝલ થઈ ગયા અને આકાશમાંથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જાણે ચોમાસું ભરપૂર જામ્યું હોય એવું પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભયંકર ઉકળાટ, બફારો અને ગરમી હતા, એમાં વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પણ સાથે સાથે ખેડૂતોની ચિંતા વધી છે. પહેલા પવન ફૂંકાયો અને એ પછી જામજોધપુરમાં મેઘરાજા તૂટી પડ્યા. જોકે આ વણનોતર્યા મેઘરાજા છે. આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે થતી હોય, હવે શરૂઆત થતી હોય છે 15 મે પછી એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની, પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીથી પણ કંઈક વધારે છે, કારણ કે આ કમોસમી વરસાદ છે. દર્શન ફોનલાઈન પર જોડાયા છે. દર્શન, કેવો વરસાદ, શું હાલત, ખેડૂતોની કેવી કફોડી હાલત? ઉપર વાત કરવામાં આવે તો આજે જામજોધપુરના વાતાવરણમાં અચાનક છે તે પલટો જોવા મળ્યો છે. ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતા હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને હવે વાત એ સાયક્લોન વિશે હવામાન શાસ્ત્રી શું કહે છે એની. અંબાલાલ પટેલની આગાહીઓ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ છે કે સટીક આવે છે, બિલકુલ સટીક એમની આગાહી સાબિત થાય છે. અને ફરી એકવાર એમણે આગાહી કરી છે કે 24 કલાકમાં આ લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા છે. અને જ્યારે એ સાયક્લોન બનશે, વિન્ડીએ જે અનુમાન બતાવ્યું હતું એવું જ કંઈક, પણ એનાથી પણ ભયાનક અનુમાન અંબાલાલ કાકા કરી રહ્યા છે. શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, જુઓ. હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. કાકા, જે આ લો પ્રેશર સિસ્ટમ હાલ સર્જાઈ છે, ચક્રાવત બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે, આપની શું આગાહી? લગભગ 23 મે આજથી જ જે સિસ્ટમ છે બનવાની શરૂઆત થઈ જશે. લો પ્રેશર બનશે. કર્ણાટક, ગોવા અને મુંબઈના ભાગોમાં આ સિસ્ટમ બની સક્રિય થશે અને લગભગ આવતીકાલ સુધીમાં ગેરમાર્ગ લો પ્રેશર બની તારીખ 24-25 સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. અને આ ચક્રવાતનો ઘેરો બહુ મોટો હશે અને લગભગ સાગર કાંઠે શરૂઆતમાં 50-60 કિલોમીટર ઝડપના પવન ફૂંકાશે. ધીરે ધીરે 100 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે અને તારીખ 24-25 સુધીમાં લગભગ રત્નાગિરી, મુંબઈ, મહારાષ્ટ્રથી માંડીને છેક ગુજરાત સુધીના ભાગોને જમરોળ છે, જેમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને વલસાડ વગેરે ભાગમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, ડાંગ, વલસાડ ઉપરાંત નવસારીના ભાગો સુધીમાં વરસાદ થશે. નવસારીના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ ત્યારબાદ આ વરસાદની ગતિવિધિમાં 1.5 ઇંચ કે 2 ઇંચ વરસાદ તટ ભાગોમાં થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તટ ભાગોમાં 1.5 ઇંચ કે ક્યાંક 1 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. બિલકુલ. તો જે રીતે આ જે વરસાદી સિસ્ટમ છે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ એક સાયક્લોનનું રૂપ ધારણ કરશે. અને કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. એટલે જ્યારે પણ આવું કોઈ સાયક્લોન ચક્રવાત આવવાની શક્યતા હોય ત્યારે એક સિદ્ધાંત, એક પ્રાર્થના હોય છે ને એક સિદ્ધાંત પણ અનુસરવામાં આવતો હોય છે. જેમ અંગ્રેજીમાં કહેવાય છે કે પ્રિપેર ફોર ધ વર્સ્ટ એન્ડ હોપ ફોર ધ બેસ્ટ. એટલે પ્રાર્થના કરીએ કે આ ચક્રવાત ન આવે, પણ આવે તો એના માટે સરકાર બિલકુલ તૈયાર છે. એક બાજુ કોસ્ટગાર્ડને સતર્ક કરી દેવામાં આવ્યા છે, દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે, બંદરો પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એની સાથે સાથે સરકાર પણ સતર્ક છે. કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓની બેઠકોના ધમધમાટ ચાલી રહ્યા છે. હિરેન પાસેથી વિગતે જાણીએ.
સ્વાભાવિક રીતે આ સંભવિત સાયક્લોન જે છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના લગભગ 8 થી 9 જેટલા જિલ્લાઓ છે એની ઉપર અસર કરે એ પ્રકારની શક્યતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે લાગે છે. અને આ મોટાભાગના જિલ્લાઓ પર ફિશિંગ બોટોની અવરજવર સૌથી વધુ રહેતી હોય છે અને એટલા જ માટે જો સાયક્લોન વધુ મજબૂત બને છે તો આ ફિશિંગ બોટોને દરિયાની અંદર નુકસાની જાય અને જાનમાલ વધુ નુકસાન થાય. એટલા માટે કોસ્ટગાર્ડ દ્વારા અત્યારથી જ સાયક્લોન ગુજરાતના દરિયા કિનારે નજીક આવે તે પહેલાં તમામ માછીમારોને જે બોટો છે એ પરત દરિયા કિનારે લાવવા માટે કોસ્ટગાર્ડ દરિયાની અંદર આ અપીલ લોકોને કરી રહ્યું છે અને કોસ્ટગાર્ડની જે હેલિકોપ્ટર વગેરે છે એને પણ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે, કોઈ પણ સમયે પહોંચી વળાય. રાજ્ય સરકારે પણ આ જિલ્લાઓના સંદર્ભમાં આજે મુખ્ય સચિવની અધ્યક્ષતાને બેઠક કરી હતી અને અગાઉ વાયુ અને તાઉતે વાવાઝોડામાં જે પ્રકારે સરકારે કામગીરી કરી હતી, જિલ્લાઓએ જે વ્યવસ્થાઓ કરી હતી એ વ્યવસ્થાઓ ફરીથી પુનઃ સુનિશ્ચિત કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ખાસ લેન્ડફોલ જો થાય છે તો લેન્ડફોલ થયા પછી ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ વખતે જે દરિયા કિનારાના જિલ્લાઓ છે અને નીચાણવાળો વિસ્તાર છે, લો લાઇન વિસ્તાર જેને કહેવામાં આવે છે, એ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવું છે તો એના માટેની વ્યવસ્થા, શાળા, એમના ત્યાં જમવા વગેરેની વ્યવસ્થા, એ તમામ વ્યવસ્થાઓ અત્યારથી જ કરવા માટેની સૂચનાઓ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે. હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહી અંતર્ગત આગામી 2 દિવસની અંદર પણ હજુ કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર લગભગ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. રાજ્ય સરકાર પણ આ તમામ જિલ્લાઓ પર કંટ્રોલ રૂમ છે તે અત્યારથી શરૂ કરી અને એ કંટ્રોલ રૂમના આધારે ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરથી સંકલન કરવામાં આવશે. ગુજરાત તો એલર્ટ છે જ, પણ ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્યોમાં પણ આ ચક્રવાત, સંભવિત ચક્રવાત, અત્યારે જે ડિપ્રેશન છે એની અસર દેખાઈ રહી છે. પછી એ મહારાષ્ટ્ર હોય કે પછી મધ્યપ્રદેશ હોય, બધી જ જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો છે ને જબરજસ્ત પવન સાથે વરસાદ વરસ્યો છે. અને એમાં પણ મહારાષ્ટ્રના એક ગામમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ ખરેખર હચમચાવી મૂકે એવા છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ, મધ્યપ્રદેશના સાગરના ગોરાખુર્દ ગામની આ ઘટના છે. આ વિડીયો એ ગરીબીની બેબસીની ચાડી ખાતો વિડીયો છે, જેમાં એક પરિવાર મધ્યપ્રદેશ છેલ્લા 2-3 દિવસથી આવો જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અને જ્યારે આ ઘટના મંગળવારની રાતની આ ઘટના છે, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગોરાખુર્દ ગામનો અમોલ નામનો એ વ્યક્તિ છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને એના કારણે એના કાચા ઝૂંપડામાં, કાચા મકાનમાં એ છત પડી ન જાય એના માટે એના બાળકો એને પકડીને એ છતને નીચે ખેંચવાની કોશિશ કરી રહ્યા હતા. અને ત્યારે જે જોરદાર આંધી આવે છે અને એ એવી રીતે આ વિડીયોમાં જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એ છત પણ ઉડી જાય છે અને બાળકો જે પકડીને છતને ઊભા હતા એ પણ ઉડી જાય છે. જોકે હવે તેમણે જનપ્રતિનિધિઓને અને તંત્રને આર્થિક મદદની માંગ કરી છે, અપીલ કરી છે અને તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે જેટલી મદદ બનશે એટલી કરાશે. ખેર આવનારો સમય બતાવશે, પણ વાત કરવી છે અમદાવાદમાં એક મોટી દુર્ઘટનાની. કદાચ આનાથી પણ મોટી દુર્ઘટના થઈ શકતી હોત, પણ એને ટાળી દેવામાં આવી. ફાયર વિભાગની સતર્કતાના કારણે પણ મોટું નુકસાન થયું છે, માલનું નુકસાન થયું છે. અહીં સદનસીબની વાત એ છે, સદભાગ્યે અહીંયા કોઈ જાનહાનિ નથી થઈ. એક ફ્લેટમાં 8મા માળ ઉપર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થાય છે ને એ પછી એસી સુધી આગ પ્રસરે છે અને એસીમાં આગ લાગ્યા બાદ એસીનું સિલિન્ડર પણ ફાટે છે અને ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ જાય છે અને ફાયર બ્રિગેડની ટીમો ગુરુકુળના એક બિલ્ડિંગમાં આ આગ બુઝાવવા માટે દોડતી થઈ ગઈ હતી. ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે. 10થી વધુ ગાડીઓ અહીંયા છે, અમારા 50થી વધુ માણસો છે. જરૂરત હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી જેનું રેસ્ક્યુ ટેરેસ ઉપરથી કરવાનું તે બધાનું ટેરેસ ઉપરથી રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ હાલતમાં છે. અત્યારે આગની અંદર જે સંડોવાયેલા લોકો છે એ લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ બીજી જાનહાનિ જે છે એ ટાળી શકાય. સ્થાનિક પીઆઈ, એસીપી અને ડીસીપી તેમજ અન્ય સ્ટાફ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુઝાવવાની અને એમાં જે ભોગ બનનાર છે એમને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ. ગુરુકુળ પાસે આવેલા પૂર્વી ટાવરમાં આજે ગેસનો બાટલો ફૂટતા આગ લાગી હતી. આગ લાગતાની સાથે ઉપરના માળે આગ જે છે તે જ્વલનશીલ રીતે પકડાઈ હતી અને નુકસાન જે છે તે આજુબાજુના ઘરમાં ગયું છે. ત્વરિત રીતે ફાયરને કોલ મળતાની સાથે ફાયર વિભાગ ઘટના સ્થળે ત્વરિત પહોંચી ચૂકી હતી ને જે આખું ટાવર છે તે ખાલી કરાવવાનું સૌપ્રથમ કામ કર્યું હતું. જો કે અત્યારે આગ પર સંપૂર્ણપણે કંટ્રોલ મેળવ્યો છે, પરંતુ જે કહી શકાય કે કાબુ મેળવવા માટેના ખૂબ જ પ્રયાસો કરવા પડ્યા હતા. સાથે જ જે લોકો આગમાં ફસાયા હતા, જહેમત જે ફાયર વિભાગ છે તેમણે ઉઠાવી છે અને તેમના તમામ લોકોને અત્યારે નીચે લાવીને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી
રહ્યા છે. મહત્વનું છે કે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે અને ત્યારે વધારે પડતી કોઈને જાનહાનિ ન હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મગજ ઠંડુ છે પણ લોહી ગરમ છે. સિંદૂર જ્યારે બારૂદ બની જાય ત્યારે શું થાય એ દુનિયાએ જોયું છે. આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જ્યાં બિકાનેરમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને ઓપરેશન સિંદૂર વિશે તેમણે વાત કરી હતી. પાકિસ્તાનને એની ઓકાત બતાવી દીધી ભારતે અને ત્યારબાદ વડાપ્રધાને આકરા પ્રહાર કર્યા હતા અને સાથે જ એક ખાતરી પણ આપી છે કે ભારતની સામે હવે કોઈ નજર ઊંચી કરીને દેશનો દુશ્મન જોઈ પણ નહીં શકે. साथियों, पाकिस्तान भारत से कभी सीधी लड़ाई जीत ही नहीं सकता. जब भी सीधी लड़ाई होती है तो बार बार पाकिस्तान को मुंह की खानी पड़ती है. इसलिए पाकिस्तान ने आतंकवाद को भारत के खिलाफ लड़ाई का हथियार बनाया है. आजादी के बाद पिछले कई दशकों से यही चला आ रहा था. पाकिस्तान आतंक फैलाता था, निर्दोष लोगों की हत्याएं करता था, भारत में डर का माहौल बनाता था. लेकिन पाकिस्तान एक बात भूल गया. अब मां भारती का सेवक मोदी यहां सीना तान कर खड़ा है. मोदी का दिमाग ठंडा है, ठंडा रहता है, लेकिन मोदी का लहू गर्म होता है. और अब तो मोदी की नसों में लहू नहीं, गरम सिंदूर बह रहा है. ऑपरेशन सिंदूर ने आतंकवाद से निपटने के 3 सूत्र तय कर दिए हैं. पहला, भारत पर आतंकी हमला हुआ तो करारा जवाब मिलेगा. समय हमारी सेनाएं तय करेगी, तरीका भी हमारी सेनाएं तय करेगी और शर्तें भी हमारी होगी. दूसरा, एटम बम की गीदड़ बप्तियों से भारत डरने वाला नहीं है. और तीसरा, हम आतंक के आकाओं और आतंकी सरपरस्त सरकार को अलग अलग नहीं देखेंगे. उन्हें अलग अलग नहीं देखेंगे, उन्हें एक ही मानेंगे. पाकिस्तान का ये स्टेट और नॉन स्टेट एक्टर वाला खेल हम नहीं चलेगा. आपने देखा होगा पूरी दुनिया में पाकिस्तान की पोल खोलने के लिए हमारे देश के 7 अलग अलग प्रतिनिधिमंडल पूरे विश्व भर में पहुंच रहे हैं. और इसमें देश के सभी राजनीतिक दलों के लोग हैं, विदेश नीति के जानकार हैं, गणमान्य नागरिक हैं.
अब पाकिस्तान का असली चेहरा पूरी दुनिया को दिखाया जाएगा। ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે। આમ તો દાહોદમાં ઘણા બધા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ છે અને એક ઇતિહાસ દાહોદમાં રચાવા જઈ રહ્યો છે। પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવશે તો અમદાવાદમાં એક ભવ્ય રોડ શો પણ રાખવામાં આવ્યો છે અને એમાં અલગ અલગ ટેબ્લો પણ બતાવવામાં આવશે। પછી એ મિગના હોય, રફાયેલના હોય એવા ટેબ્લો અને એની સાથે સાથે તિરંગાની થીમ સાથે ઇન્દિરા સર્કલ એરપોર્ટથી લઈને ઇન્દિરા સર્કલ સુધી એક ભવ્ય રોડ શો યોજાશે, જેમાં 50 થી 70 હજાર લોકો ઉમટવાની શક્યતા દેખાઈ રહી છે। 26 તારીખે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમદાવાદ એરપોર્ટ ઉતરશે અને ત્યાંથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી એક રોડ શોનું આયોજન કરવામાં આવેલું છે। આ રોડ શોની અંદર 50,000 કરતા વધારે લોકો સ્વયંભૂ આવશે એ પ્રકારની અમને અપેક્ષા છે, કારણ કે જે રીતે અમને નીચેથી એક વાઇબ્રન્સી મળી રહી છે, લોકોનો ઉનેરો ઉત્સાહ છે। ચારેય બાજુ એટલે કે અમદાવાદ એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધી ચારેય બાજુ ત્રિરંગા હશે, ઓપરેશન સિંદૂરના પોસ્ટર હશે, બેનરો હશે, ક્યાંક બ્રહ્મોસ મિસાઇલ બ્રહ્મોસ છે એના ટેબ્લો હશે, ક્યાંક રાફેલ વિમાનનો જે કહેવાય કે એ પ્રતિકૃતિ મૂકેલી હશે અને સમગ્ર કર્ણાવતી મહાનગરની અંદર અનેક જગ્યાએ બેનરો અને હોર્ડિંગો મારવામાં આવશે। અને હવે દાહોદનું નામ વિશ્વ ફલક પર ઝળકતું થશે, ભારતના ફલક ઉપર ઝળકતું થશે, જ્યારે દાહોદમાંથી બહાર નીકળેલું મેડ ઇન દાહોદ લખેલું ભારતનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન હશે, સૌથી આધુનિક રેલવે એન્જિન હશે અને એનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે છે। 26 તારીખે તેઓ દાહોદની મુલાકાતે છે ને અહીંયા બની રહ્યું છે 9000 HP લોકોમોટિવ એન્જિન છે દાહોદની અંદર બની રહ્યું છે। તેની ઉપર પણ દાહોદ માટે ગર્વની વાત છે કે એન્જિન ઉપર મેન્યુફેક્ચર બાય દાહોદ લખવામાં આવશે। જે દાહોદમાં ચોથી વાર પધારી રહ્યા છે એ સમગ્ર દાહોદ માટે અને સમગ્ર દાહોદ જિલ્લા માટે ખૂબ જ આનંદનો વિષય છે, કેમ કે ઓપરેશન સિંદૂર પાર પડ્યા પછી દાહોદમાં એમની પ્રથમ સભા હશે અને દાહોદમાં એમનું આગમન હશે। લગભગ 9000 હોર્સ પાવરનું એન્જિન જે સમગ્ર દેશ અને વિશ્વ માટે મોદી સાહેબ મૂકવાના છે ખુલ્લું, અને અહીંયા જે દાહોદ શહેર માટે અને દાહોદ જિલ્લા માટે અનેક વિકાસના કામોના લોકાર્પણ મોદી સાહેબ કરવાના છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે રક્ષામંત્રી રાજનાથ સિંહ હોય, દરેક કહી રહ્યા છે કે પછી આપણી સેના પણ કેમ ના હોય, કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું, એક આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટેનું આ ઓપરેશન સિંદૂર હજી પણ ચાલુ છે અને એ જ ઓપરેશન સિંદૂર હેઠળ વધુ કેટલાક આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, એક સૈનિક જવાન, એક સૈનિક ઘાયલ છે, 2 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે। કિશ્તવાડમાં આજે સવારથી જ આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, ઓપરેશન ત્રશી અત્યારે ચાલી રહ્યું છે અને એમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે। 2 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનું સામે આવ્યું છે। અને દુર્ભાગ્યવશ એક જવાન શહીદ થયાના સમાચાર પણ મળી રહ્યા છે, પણ એક આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનું ભારતે નક્કી કર્યું છે, ભારતીય સેનાએ નક્કી કર્યું છે અને સેના અત્યારે એના પર કામ કરી રહી છે। સેનાના બહાદુર જવાનો પોતાના લોહીથી માં ભારતીની સુરક્ષા સિંચી રહ્યા છે। એક મોટા સમાચાર મળી રહ્યા છે ઇમ્પેક્ટ ફી માટે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે। કશ્યપ પાસેથી વિગત જાણીએ। કશ્યપ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તેમાં લેવામાં આવ્યો છે ને ઇમ્પેક્ટ ફી ની મુદતમાં 6 માસનો વધારો છે તે કરવામાં આવ્યો છે। અત્યાર સુધી ઇમ્પેક્ટ ફી નો જે કાયદો છે તે હેઠળ ઇમ્પેક્ટ ફી ભરવા માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 72,000 જેટલી અરજીઓ છે તે મળી હતી, તે પૈકી 62,000 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે, જ્યારે 10,000 જેટલી અરજીઓ છે તેની ઉપર હાલ કામગીરી છે તે ચાલી રહી છે। આ ઇમ્પેક્ટ ફીનો જે કાયદો આવ્યો છે તેનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અત્યાર સુધીમાં 250 કરોડથી વધારેની આવક થઈ હોવાનું સામે આવ્યું છે। વધુ એક કેસ ગુજરાતમાં નોંધાયો છે। નડિયાદથી સમાચાર મળી રહ્યા છે, એક 8 મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો છે, તાવ આવ્યો હતો અને બાળકીને દવાખાને લઈ જવામાં આવી। બાળકીને દવાખાને લઈ જઈ જ્યારે એનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તો કોરોના પોઝિટિવ આવ્યો છે। આ બાળકીની અત્યારે સારવાર ચાલી રહી છે। માત્ર 8 મહિનાની એ દીકરી છે કે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે।
રાજુલાના ખેડૂતો આકરા પાણીએ આવ્યા છે અને કહી રહ્યા છે કે ધાતરવાડી ડેમમાંથી પાણીનું એક ટીપુય બીજા કોઈને નહીં લેવા દઈએ, કારણ કે એમનું કહેવું છે કે એમના વડવાઓએ સરકાર સામે પડીને આ ડેમ બનાવડાવ્યો હતો અને હવે એ ડેમમાં જો પાઇપલાઇન નાખવામાં આવશે તો એ પોતે જ આ વિસ્તારના લોકો, જ્યાં ડેમ છે એ વિસ્તારના લોકો પાણીથી વંચિત રહી જશે અને માટે જ રામધૂન બોલાવી અને દંડવત પ્રણામ કરી અને વિરોધ કરી રહ્યા છે, પણ બીજી બાજુ પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે. અમે 13 ગામના ખેડૂતો આજે પાઇપલાઇન અટકાવવા માટે અહીંયા ધારેશ્વરના પાટિયા પાસે બધા ખેડૂતો 13 ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છીએ. અમે રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો છે. દંડવત કરતાં કરતાં અમે અટકાવવા જઈએ છીએ અને પોલીસ અમને રોકે છે. એટલે અમે સરકારશ્રીને અમારી વાત પુગાડવા માંગીએ છીએ કે ખેડૂતોની વ્યાજબી માંગણીઓ સંતોષવી જોવે. તમે એક નવો ડેમ ન બનાવ્યો તો કાંઈ નહીં, પણ અમારો ડેમ જે અમારા વડવાએ માંગણી કરી અને જે બનેલો છે સિંચાઈ માટેનો, એ સિંચાઈનો રહેવા દો, એનો અમે વિરોધ કરવા માટે 13 ગામમાં મોટી સંખ્યામાં જોરદાર અમે વિરોધ કરવાના છે. પાઇપલાઇન આ બાજુ ખેડામાં ગરીબોનો કોળિયો છીનવવાનો કારસો સામે આવ્યો છે. ખેડામાં સરકારી અનાજ સગે વગે કરવાનું એક મોટું કૌભાંડ ઝડપાયું છે. 30 કટ્ટા સરકારી અનાજના સગે વગે કરવામાં આવી રહ્યા હતા, જેનો પર્દાફાશ થયો છે અને એમાં સરકારમાં બેઠેલા જ અથવા તો તંત્રમાં બેઠેલા કેટલાક લોકોના હાથ કાળા હોવાનું સામે આવ્યું છે. એવું છે કે હું વર્ષોથી મારું કામ પતાવીને ઘર બાજુ જતો હતો અને શંકાસ્પદ ટેમ્પી લાગતા મેં એમને પૂછ્યું, જે કોથરા ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ એવા જુદા જુદા નામવાળા કોથરા હતા. અનાજ બાજરી ભરેલી હતી અંદર અને ઉપર ગવર્મેન્ટની જે દોરી બ્લુ અને પીળા કલરની એના સીલ હતા. અને પછી સ્થળ પર ટેમ્પી ઊભી રાખી અને સ્થાનિક અધિકારી મામલતદારશ્રીને જાણ કરી અને એ લોકોએ એની તપાસ ચાલુ છે. અમને મામલતદાર સાહેબ રાજ જયંતિભાઈ પટેલ જેઓએ આ બાબતે ફરિયાદ કરી હતી કે એક ટેમ્પો છે, બરાબર, એ અમે પકડ્યો છે એમ કે એમાં સરકારી અનાજ છે. જે બાબતે અમે અહીંયા એમના કહેવાથી આવીને તપાસ કરી, બરાબર. એટલે એમાં અનાજ બાજરીનો જથ્થો ભરેલ છે, અંદર 20 કટ્ટા છે અને બિલમાં એમના જોડેથી જે બિલ લેવામાં આવ્યું છે એમાં એની કિંમત 25,500 રૂપિયા લખેલી છે. અને હવે વાત કરવી છે આધ્યાત્મ અને વિજ્ઞાનના એક અદ્ભુત સમન્વયની, કારણ કે રામ મંદિરમાં તો આપણે ભગવાન રામને સૂર્યતિલક થતું જોયું છે, એવું જ સૂર્યતિલક આજે કોબામાં જૈન મંદિરમાં મહાવીર સ્વામીની મૂર્તિને થતું જોવા મળ્યું છે. દર 22 તારીખે દર વર્ષે એક દિવસ 22 તારીખે 2:07 એ સમય હોય છે જ્યારે ભગવાન મહાવીરના લલાટે ખુદ સૂર્યનારાયણ તિલક કરતા હોય છે અને આજે એ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આધ્યાત્મ અને વિજ્ઞાનનો આ અદ્ભુત સમન્વય છે.